વડોદરામાં વ્યાજખોરોનો ત્રાસ. વ્યાજખોરે લોન કન્સલ્ટન્ટનો માંજલપુરનો ફ્લેટ પડાવી લીધો. લોન કન્સલ્ટન્ટ તેજસ ભટ્ટે અગાઉ આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. વ્યાજખોરે 3 લાખની લોન આપી હતી. વ્યાજખોરે 30 ગ્રાહકોને 3 થી 4% વ્યાજે પૈસા આપ્યા હતા. પોલીસે વ્યાજખોર સહિત 5 શખ્સો સામે ફરિયાદ નોંધી. ઘનશ્યામ ફૂલબાજ, કૃષ્ણા કહાર, કૃણાલ ચૌહાણ, કિરણ માછી અને સન્ની ધોબી સામે ફરિયાદ નોંધી છે. સંવાદદાતા માનુ ચાવડા વધુ વિગતો સાથે જોડાયેલા છે. જી માનુ. વડોદરાના ગોત્રીમાં રહેતા લોન કન્સલ્ટન્ટ પાસે વ્યાજખોરે પથાણી ઉઘરાણી કરી છે. 3 લાખ લોન આપી વ્યાજખોરે માંજલપુરનો ફ્લેટ પડાવી લીધો. લોન કન્સલ્ટન્ટ પાસેથી પથાણી ઉઘરાણી કરતા વ્યાજખોર સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ છે. વ્યાજખોરના ત્રાસથી લોન કન્સલ્ટન્ટ તેજસ ભટ્ટે અગાઉ આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. ગોત્રી પોલીસે વ્યાજખોર ઘનશ્યામ ફૂલબાજે, કૃષ્ણા કહાર, કૃષ્ણા ચૌહાણ, કિરણ માસી અને સન્ની ધોબી સામે ગુનો દાખલ કર્યો છે. વ્યાજખોરે 30 ગ્રાહકોને 3 થી 4%ના વ્યાજે 8 મહિનામાં 21 લાખ આપ્યા હોવાની વિગતો પણ બહાર આવી રહી છે. હવે ગોત્રી પોલીસે આ જે આરોપીઓ છે એમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી અને કાર્યવાહી કરી રહી છે. જી માનુ, આભાર તમામ વિગતો માટે.